હેલો મિત્રો, નવા બ્લોગમાં સ્વાગત છે આપનું। આજે આપણે સૂર્ય મંદિર, શનિદેવ મંદિર, કુંડલ ધામ, અહીંથી અંદર જવાનું છે ને અંદર જઈને આપણે દર્શન કરીએ। શનિદેવ સૂર્ય મંદિર છે અને હનુમાનજીની મોટી મૂર્તિ છે બેઠેલી છે। અંદર જઈને દર્શન કરવી, આગળ જઈએ છીએ આપણે આજ અંદર જવાનું। આ બાજુ પાર્કિંગ નહીં છે બધું, અંદર પબ્લિક છે થોડી ઘણી। ગાડી પેલા પાર્ક કરી નાખી પછી આગળ વધ્યો જાય। અંદર આવતા તે સામે સીધી હનુમાનજીની મૂર્તિ દેખાય છે, બેઠેલી છે હનુમાનજીની મૂર્તિ, જોઈ શકો છો, મોટી જબરી છે। આ બાજુ શનિદેવ મંદિર અને આ સામે વ્હાઇટ કલર દેખાય છે એ સૂર્યદેવ મંદિર છે। આ બાજુ શંકર ભગવાનનું મંદિર ઓળું એરા માર્યા છે। શનિદેવ દર્શન, અખંડ જ્યોત, છોટે હનુમાનજી, ગૌશાળા। એટલે આપણે હનુમાનજીના દર્શન કરી લઈએ, પછી શનિદેવ મંદિર, પછી સૂર્યદેવ મંદિર જઈશું। પાછળ જોઈ શકો હનુમાનજી મોટી મૂર્તિ છે। હનુમાનજી મૂર્તિ હા, શનિદેવ મંદિર આગળ મેકેલું છે। સામે આ દેખાય શનિદેવ। શનિદેવના ચડાવવા તેલ લઈ લીધું છે। શનિદેવ મંદિર જવાનું, પેલા પાણી હતું, અત્યારે તો કોરું કરી નાખ્યું। અખંડ જ્યોતનું લખ્યું છે, શનિ કૃપાથી આ છે મહારાષ્ટ્ર શનિ સિંહવડથી અંકટદીપ જ્યોત સંવંત ચૈત્રવતી ગુરુવાર જ્યોત પ્રગટાવી, તેનો લઈ ભગવાનદાસ બાપુ, ગુરુ પ્રેમદાસ બાપુ પગપાળા યાત્રા દ્વારા ગામ કુંડળ શનિદેવ આવેલ સુદ પૂનમને મંગળવાર રાત્રિના 9 કલાકે શનિદેવના સાનિધ્યમાં જ્યોત પધરાવેલ છે। અખંડ જ્યોતનો એ જે કઈ રીતે લાયા, શું કર્યું છે એનો છે। શનિદેવના દર્શન કરીને આ બાજુ સૂર્યદેવ મંદિર આવ્યા। શ્રી રવિ રાંદલ પ્રસન્ન, સૂર્યદેવના રાંદલ દેવીમાં ભગવાન સૂર્યનારાયણ, ભગવતી છે રાંદલ માતા। આ બાજુ શંકર ભગવાનનું મંદિર છે, ફરતા ફરતા નાની નાની શંકર ભગવાનની શિવલિંગો મૂકેલી છે, વચમાં છે પૂજારી।
આ નંદી મહારાજ એકદમ મંદિરની આમાં એ જવું પડશે ઓલું કો છે લગભગ આ છે તે સાહેબ रविपुत्रं यमाग्रजं छायामार्तण्ड सम्भूतं तं नमामि શંકર ભગવાનનું મંદિર છે ભૂતનાથ લખેલું છે ભૂતનાથ મહાદેવ नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डं नमामि शनैश्चरम् ફરીથી જોરદાર કરેલ છે તો એ વાત બધી નાની નાની શિવલિંગો છે નાખેલી છે અને છોકરી જો શિવલિંગ ઉપર પાણી ચડાવે છે રામ લક્ષ્મણ જાનકી કેવરનું નાવ લખેલું છે નાવ બનાવેલી છે અંદર શ્રી રામ સીતા માતા અને લક્ષ્મણ બેઠેલા છે આ સૌથી મોટું બેલ ઘંટો અવાજ મારી નાખે અવાજ મારી નાખે એવો હનુમાનજી પણ નાવમાં બેઠેલા છે કેવટના ધર્મપત્ની કાંઈ છે ને પૈસા પડ્યા જ ખાલી છે આ બાજુ બાપા સીતારામની મઢુલી યમરાજ વિવેકાનંદ અને છેલ્લા નરસિંહ મહેતા અને આ બાજુ રાધા કૃષ્ણ બસ આટલામાં મંદિર પૂરું થઈ જાય મંદિરની જગ્યા અને જે જોવાલાયક સ્થળ છે અહીંયા શનિદેવ મંદિર સૂર્યનારાયણ મંદિરમાં જે જોવાલાયક સ્થળ છે એ બધા આટલામાં પૂરા થઈ જાય છે શનિદેવ સૂર્યનારાયણ મંદિર મને જોઈ લીધું છે અને દર્શન કરી લીધા છે અને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો